હેલો સ્ટુડન્ટ, આજે હું તમારા માટે લઈને આવ્યો છું મહાકવિ ભાસ રચિત સ્વપ્ન વાસવ દત્ત. આગળના વિડીયોમાં આપણે પ્રતિજ્ઞા યોગંદર આયણ વિશે અભ્યાસ કર્યો હતો, જે ભાગ 1 હતો. હવે તેનો ભાગ 2 ભાસ રચિત સ્વપ્ન વાસવ દત્ત એનો અભ્યાસ કરીશું. સ્વપ્ન વાસવ દત્ત એ ઉદયન કથા પર આધારિત 6 અંકનું નાટક છે. આ નાટકના 5મા અંકમાં કુલ અંકો કેટલા? 6. એમાંથી 5મા અંકમાં ઉદયન સ્વપ્ન જોવે છે વાસવ દત્તાનું. આ ઘટનાના આધારે આ નાટકનું નામ સ્વપ્ન વાસવ દત્ત એવું રાખવામાં આવ્યું છે. કથાને આગળ વધારતા આપણે સમજીએ કે ઉદયન અને વાસવ દત્તાના વિવાહ થઈ ગયા હતા. હવે ઉદયન વાસવ દત્તાના પ્રેમમાં એટલો બધો આસક્ત થઈ ગયો હતો, એટલો બધો અંધ થઈ ગયો હતો કે એણે પોતાના રાજ્ય પર ધ્યાન ના આપ્યું. હવે આ પરિસ્થિતિનો લાભ લઈ ઉદયન જે ખરો એનો એક શત્રુ, જેનું નામ હતું આરુણી, એણે ઉદયનના રાજ્ય પર આક્રમણ કર્યું અને એનું રાજ્ય છીનવી લીધું, જીતી લીધું. આથી ઉદયનના મંત્રી યોગંધરાયણે પ્રતિજ્ઞા કરી કે હું કોઈ પણ રીતે ઉદયનને તેનું રાજ્ય પાછું અપાવીને જ રહીશ. તેના માટે એ વિચારતો હતો. તે દરમિયાન એક જ્યોતિષીએ યોગંધરાયણને કહ્યું કે મગધ દેશનો રાજા, એની બહેન પદ્માવતી, આ પદ્માવતીના લગ્ન જે રાજા સાથે થશે એ રાજા ચક્રવર્તી સમ્રાટ બનશે. આ સાંભળીને યોગંધરાયણે એક યુક્તિ વિચારી કે કોઈ પણ રીતે આ ઉદયન રાજાના લગ્ન પદ્માવતી સાથે કરાવી દઈએ કે જેથી એ ચક્રવર્તી રાજા બનશે અને મગધ દેશના રાજાની મદદથી પોતાનું રાજ્ય પાછું મેળવી શકશે. આ યોજનામાં તેણે વાસવ દત્તાને પણ સામેલ કર્યું. પરંતુ રાજા ઉદયન એમનેમ પદ્માવતી સાથે લગ્ન કરવા તૈયાર થાય એવા હતા નહીં, કારણ કે એ વાસવ દત્તાને ખૂબ પ્રેમ કરતા હતા. આથી યોગંધરાયણે એક યુક્તિ કરી. એક શિબિરમાં, રાજ્યની બહાર એક શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં આગ લાગી અને આ આગમાં ઉદયનનો મંત્રી યોગંધરાયણ અને તેમની પત્ની વાસવ દત્તા બળીને ખાખ થઈ ગયા. આવા એક સમાચાર ફેલાયા. આ સાંભળી રાજા ઉદયન ખૂબ દુઃખી થયા. હવે યોગંધરાયણ અને વાસવ દત્તા એમના તો અગ્નિમાં બળી જવાના સમાચાર ફેલાયા હતા. તેથી તેમણે વેશ પરિવર્તન કર્યું, વેશ બદલી નાખ્યો. યોગંધરાયણે સાધુનો વેશ લીધો અને વાસવ દત્તાને પોતાની બહેન બનાવી, જેનું નામ અવંતિકા રાખ્યું. યોગંધરાયણ પોતાની બહેન અવંતિકા, જે વાસવ દત્તા જ છે, એને લઈ પદ્માવતી પાસે ગયા અને પદ્માવતી પાસે થાપણ તરીકે મૂકી કે મારે કોઈક કારણસર બહાર જવાનું છે, તો તમે થોડાક દિવસ માટે મારી બહેનને સાચવજો. પદ્માવતીએ સ્વીકાર કર્યો. હવે યોગંધરાયણે કોઈ પણ રીતે
યોજનાઓ ઘડીને પદ્માવતીના લગ્ન ઉદયન સાથે કરાવ્યા. દુઃખની વાત એ હતી વિદ્યાર્થી મિત્રો કે આ ઉદયન અને પદ્માવતીના લગ્નમાં પદ્માવતીની જે માળા હતી, વરમાળા હતી, એ ગૂંથવાનું કામ વાસવદત્તાએ કર્યું. પોતાના મન, પોતાના દિલ પર પથ્થર મૂકીને આ કામ કર્યું તેણે. હવે ઉદયન અને પદ્માવતીના લગ્ન થઈ ગયા. પદ્માવતીની સાથે વાસવદત્તા દાસી બનીને તેના મહેલમાં ગઈ. હવે આ મહેલમાં એક સમયે વિદૂષક અને રાજા બંને વાતચીત કરતા હતા. વિદૂષકે રાજાને પ્રશ્ન કર્યો કે હે રાજા, તમને અત્યારની પદ્માવતી વધારે પ્રિય છે કે પહેલાની વાસવદત્તા? તો રાજાએ જવાબ આપ્યો કે વિદૂષક, હું વાસવદત્તાને હજી પણ ભૂલ્યો નથી. આ બધું એક બાજુ સંતાઈને વાસવદત્તા સાંભળતી હતી અને પોતે ખુશ થઈ ગઈ સાંભળીને. હવે નાટકનો 5મો અંક આવ્યો. આ 5મા અંકની અંદર રાજા ઉદયન એક સ્વપ્ન જુએ છે. આ સ્વપ્નમાં તે વાસવદત્તાને મનાવવાનો પ્રયત્ન કરે છે. એટલામાં એનો હાથ પલંગ પરથી નીચે પડી જાય છે. ત્યારે વાસવદત્તા જે ત્યાં દાસી તરીકે રહે છે એ આવે છે, શાંતિથી એમનો હાથ પકડી અને પલંગ પર મૂકે છે. તેમના સ્પર્શથી ઉદયન જાગી જાય છે અને વાસવદત્તા જીવે છે એમ કરતો કરતો એની પાછળ દોડે છે. વાસવદત્તા ત્યાંથી ભાગી જાય છે. વચ્ચે વિદૂષક આવે છે. વિદૂષક રાજાને કહે છે, શું થયું રાજા? રાજાએ કહ્યું, વિદૂષક, વાસવદત્તા જીવે છે, મેં હમણાં હાલ અહીંયા જોઈ. વિદૂષકે વાતને વાળી લીધી કે એ તો પદ્માવતીની દાસી છે, એ વાસવદત્તા જેવી લાગે છે. હવે ઉદયન અને પદ્માવતીના લગ્ન થઈ ચૂક્યા હતા. યોગંધરાયણની યોજના એવી હતી કે મગધ દેશના રાજાની મદદથી ઉદયન પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવે. આ યોજના સફળ થઈ. હવે ઉદયનના મંત્રી યોગંધરાયણે બધી સાચી હકીકત રાજાને ઉદયનને જણાવી. વાસવદત્તા પણ પોતાના મૂળ સ્વરૂપે આવી ગઈ અને પદ્માવતીએ વાસવદત્તાને પોતાની નાની બહેન તરીકે સ્વીકાર કર્યો. આમ નાટકનો અંત સુખમય રીતે પૂર્ણ થયો. આમ વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્વપ્ન વાસવદત્તા વિશે અભ્યાસ કર્યો. આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સારી સમજણ પડી હશે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર પણ કરજો. વિડીયોને જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.